જય દ્વારકાધીશ ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો સવારમાં હું રેડી થઈ ગઈ છું એન્ડ આ પણ છે મારી યારે. ને ગાઈઝ મારે જવાનું છે મામાના ઘરે, કેમ કે આજે આવે છે મારા મામાની છોકરીની જાન. તો હું જાઉં છું, મમ્મીને રેણુકાબેન નાશે. તો અત્યારે અહીંથી મારે ને મારી દીદીને જવાનું છે. તો બતાવશું કંઈક શૂટ થશે એ. ઓકે, સો ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છીએ. મારે ના જઈને રેડી થવાનું છે ને અહીંયા 11 વાગી ગયા છે. આગળ બહુ લેટ થઈ ગયું છે હવે. આની હાટું છે નહીં, મારી હાટું છે ને હું જ ત્યાં મોડી મને સર માથું દુખતું તો હું ઉતરી જાય પછી આવી જાઉં. હા, જે હલ્દીમાં નહોતી એવી ડોબા છે એવી કહેવાય, જે મેન ફંક્શનમાં જ ન આવે. આટલું બધું માથું દુખતું ઘડીક તો હું આવીને વહી જવાનું હોય, પણ નહીં આવવાનું. અત્યારે સારું થઈ ગયું માથું, હવે તો સારું જ થાય ને. તો ગાઈઝ અમે લોકો જમવા બેસી ગયા છીએ ને રીતિકા છે આજે મારી હારે અહીંયા પહોંચી ગઈ મારા મામાને ઘરે. ને ગાઈઝ તમને ખબર ના આવે તો કહી દઉં, મારું ને રીતિકાનું સેમ મામાનું ઘર છે. આય તો નહીં બેન અને મારું જ તે આ મામાનું ચોક. ગાઈઝ અમે પહેલાં જમી લઈએ. ઓકે, એક તો 12 વાગે પહોંચ્યા છીએ, રાત કાઢશે બધા અમારા. તો ગાઈઝ અમે લોકો જમીને આવ્યા છીએ, બધા જાય છે હવે. ને એ તે મારા માસીનો છોકરો જ છે ને આ બધા એના ફઈનો છોકરો. ઓકે ગાઈઝ, હાલો ના જઈને મળાવું તમને. જો ગાઈઝ બતાવો. હાવ ગાંડા છે, ક્યાં હાલવાઈ ગયા એ બધા. અરે ફૂલડા લઈને જાવ છો, મને દેજો. ગાઈઝ એટલે છે આકાશે થોડાક વાટે ઊભા છે. ગાઈઝ વરાજો આવી ગયો. ગાઈઝ અમે ફૂલ કેડી કરવા આવી ગયા છે. ભાઈ આવો ગાઈઝ જો વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. એ મને કઈ ખારા ફૂલ અડાજો કાટ કરો ભલે લાવ પછી મને ટીકો ડાજો.
અત્યારે અમે ફૂલડા બધા તોડી છે કારણ કે ફૂલડા વરાજાને બેન ને 2 નંબર વધારે શું કહેવાય વધારવાના છે અને અત્યારે અમે ફ્રેન્ડ લોક બધા ફૂલડા તોડવા માટે બેસી ગયા એ બાપુ અને હવે ઘણું કાંઈ કુછ બોલેગી તું બોલી હું બોલું સર ને ગાઈઝ અમારે ત્યાં કેવું હોય ફૂલડા ફેરા ફરે ને તારે વધાવે ને પછી બધા ભેગા થઈને એક ફૂલડાનું ગીત વધાવવાનું ગીત ગાય એ હું છે ને તારે સંભળાવી તમે ગાઈઝ અમે છે ને અત્યારે વરાજા તમારો માસીનો છોકરો અમે અહીંયા પાછા આવી રીતના ગાઈઝ ગીત ગાવાનું ને ગાઈસ તો અત્યારે છે ને મારે ચેન્જ કરીને જવાનું છે હાલો ભાઈ આવો જો હા ભાઈ આવો સમજાણું ગાઈસ તો હવે જવાનું છે ઘરે કેમ કે નાઈતે ગોતીરો છે હાંજે તો પગવું જરૂરી છે સમજાણું ને થોડી વારમાં અમારે પછી કેટલી તાર થતા કેટલી વાર લાગશે બધું રેડી થતા હા જો ઓકે ગાઈસ તો હાલો હવે આપણે જઈએ માર માથું છે તો ધોન છે ઘરે આવી ધોઈ નાખજો ફટાફટ એ તો કહેતી હતી ઊંઘો કા આગો કા જેવી છે ઓલા લોકોની વાતો સાંભળો એ છે ને જાવ ક્યાં પણ આમ હાથ પગને એવું ધોવાઈ ગયા છે એમ કારું ના હું ટ્રાવેલ જ કરી છે નકરા કંઈ તમને લાગતું છે કે ઓરું છે પણ ઓરું નથી બહુ આઘું હાવે જાટું કુંડી બધી હે તો આ મલપલ ની હાવે જાવે પાણી પીવા અહીંયા આવતો રોડે આવે ઓલા પણ જો સામે છે હા ત્યાં તો એનો સબૂતરો હે સબૂતરો હવે જો ગઈસ કેવું જંગલ છે ગાઈસ અમે લોકો કયા લોકેશન ઉપર છે ને આરામ કરવા ઉભા રહેશે આ મોડા આખો આ જંગલ વિસ્તાર છે અને કેટલા હાવેજ ને ઓલા આવ્યા હતા આપણા ગામમાં મૂકી આ કયું છે સાબરિયાળીનું છે હા સાબરિયાળી વટી સાબરિયાળીનું આ બધું જંગલ છે આ બધા લગ્નમાંથી આવ્યા છે અને મોઢું ધોયા વગર અત્યારે જો ઓલ પર ગયા છે બધા હવે જઈશું બગદાણા ત્યાંથી પ્રસાદી લઈને પાછા ઘરે જવાના પ્રસાદી લેવા ગાઈ છે તેઓ પાછો પ્રસાદી હવે ના પડ્યું એટલે લેવું જ પડશે આ રસ્તો શરૂ છે પછી પાછા આપણે ઘરે પાછા ફૂલેકું છે સાંજે એટલે થાકી તો ગયા છે ડાન્સ કરવાનો છે અને આ બધે તો એની સાંજે પાર્ટી છે એટલે એને પાછું જવું પડશે બધાએ કાલે લગન છે એટલે અમારે કાલે લગન છે? ખાવાનું છે કાલ સમૂહમાં લગ્ન છે પાછા તો આવજો બધાએ તો વિડીયો આવી ગયો છે